તો એઆઈ શું છે ને ત્યાંથી જ મને જણાવો. કે મેં 35 to 40 સેશન્સ કર્યા. અત્યારે આપણા ગુજરાતમાં એવું ગણી લો કે 95% લોકોને એ છે શું એ જ નથી ખબર. બરાબર. ક્યાંથી શરૂ કરવું એ જ નથી ખબર. એઆઈ ઇઝ ઇક્વલ ટુ તમારા કૃષ્ણ. હું કહીશ તો ગાળો પડશે મને કમેન્ટમાં બહુ બધી, પણ એઆઈ બેટર ધર્મ બનાવી શકે. બિગ બિઝનેસ ઓનર્સ છે, હેવ હન્ડ્રેડ્સ ઓફ કરોડ્સ ટર્નઓવર, એ લોકો કઈ રીતના એનો યુઝ કરી શકે? તો સૌથી પહેલા તો છે ને આનું ઇમ્પોર્ટન્સ હરેક સીઈઓ ને ખબર હોવી જોઈએ. પછી એ એના ટીમને એઆઈ ટ્રેન કરે. કેમ કે હવે એવું થશે કે 10 જણાની કંપની 10,000 કરોડનો ધંધો કરતી હશે, એટલે એવું કહેવાય કે જે ઇન્કમ ઇનડિફરન્સ હશે ને એ બહુ મોટો થશે. એઆઈ ફોર સ્મોલ બિઝનેસ ઓનર્સ કઈ રીતે ક્યાં યુઝ કરી શકે? 80-90% લોકોનો અપ્રોચ શું હોય ખબર? આ થોડું એઆઈથી થાય. એટલે સૌથી કોમન પ્રોબ્લેમ શું છે કે યાર સૌથી પહેલાં તો એઆઈ પાસેથી કામ લેવા માટે તમારે ક્વેશ્ચન પૂછવા પડશે. હવે ક્વેશ્ચન કેમ પૂછવા એ બી ક્વેશ્ચન છે. બરાબર છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી માણસ કરતાં પણ ઇન્ટેલિજન્ટ વસ્તુ આવી છે અને આપણને ખબર નથી કે એમની સાથે ડીલ કઈ રીતે કરવા. બટ ડેન્જરસ નહીં થાય? એ કુદરતનો નિયમ છે કે જે માણસ એડેપ્ટ કરશે, જે કુદરતને ફાસ્ટ બનાવશે, બરાબર, એને કુદરત રિવોર્ડ આપશે. ન્યૂઝપેપરમાં રોજ શું આવે? 80% લોકો નોકરી જશે. પણ સૌથી કોમન પ્રોબ્લેમ ને જે હોય કે ભાઈ 80% લોકો નોકરી જશે તો કેમ જશે? અમારા ઇન્ડસ્ટ્રીમાં એક કોમન વસ્તુ બોલવામાં આવે કે એઆઈ નો યુઝ કરતો હશે ને એ માણસ, જે માણસ એઆઈ નો યુઝ નહીં કરતો હોય ને એને રિપ્લેસ કરશે. કે બીકોઝ ઓફ ધ એઆઈ માણસો 2 ભાગમાં ડિવાઈડ થશે. એ એજન્ટ આ શું હોય છે? કે જે બી કમ્પ્યુટર અને માઉસ બધું જ જો એ વિચારશે તો માણસ શું વિચારશે?